સુરતના એક વૃદ્ધાશ્રમમાં થોડા સમયના અંતરમાં આશ્રમમાં રહેતા એક મુસ્લિમ અને એક હિન્દુ વડીલનું અવસાન થયું હતું. આ અવસાન બાદ વૃદ્ધાશ્રમના મહિલા સંચાલકોએ જ બંને વડીલને અંતિમ વિધિ તેમજ તેમના ધર્મ મુજબ કરી હતી. આ અંતિમ વિધિમાં મઝહબ નહીં સિખાતા આપસ મેં बैर रखनाનું સૂત્ર આકાર થતું જોવા મળ્યું હતું. આશ્રમની મહિલા સંચાલકોએ આશ્રમની મહિલાઓના હિન્દુ અને મુસ્લિમ બંને વિધિથી અંતિમ સંસ્કાર કર્યા હતા. સુરતના છાપરાભાટા અમરોલી રોડ પર શાંતિદૂત વૃદ્ધાશ્રમ આવેલો છે, જેમાં સમાજથી તરછોડાયેલા અથવા જેમનું કંઈ નથી હોતું તે વૃદ્ધોની સાર સંભાળ લેવામાં આવે છે. આશ્રમનું સંચાલન રાજકારણમાંથી સમાજ સેવિકા બનેલા મધુબેન ખેની કરી રહ્યા છે. તેઓ નાત જાત વગર ધર્મના ભેદભાવ ભૂલીને આશ્રમમાં રહેતા વડીલોને દીકરા હોય તેવી રીતે સેવા કરી રહ્યા છે. શુક્રવારે આશ્રમમાં રહેતા તસ્લીમ સૈયદ ઉંમર 85 વર્ષ અને પોલીસે જેમને મૂકી ગઈ હતી તેવા શકુંતલાબા ઉંમર 85 વર્ષનું થોડા સમયે નિધન થયું હતું. આશ્રમના બધા મહિલાઓ સંચાલકોએ પહેલા તસ્લીમ સૈયદના જનાઝાને કાંધો આપી શ્રી રામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા અને દફન વિધિ કરી હતી. ત્યારબાદ શકુંતલા બાને કાંધો આપી અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ ખાતે લઈ જઈ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. આમ એક જ આશ્રમમાં રહેતા બે અલગ અલગ ધર્મના વડીલોના મૃત્યુ થયા બાદ ત્યારે સંચાલકોએ ધર્મ ભૂલીને માનવતાનો ધર્મ બજાવ્યો હતો અને અંતિમ વિધિ કરી હતી. બંનેને તેમના ધર્મ મુજબ પોતાનો માલજો માળવી સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. મધુબેન ખેનીએ જણાવ્યું હતું કે મારે નાત જાત સાથે કોઈ લેવા દેવા નથી. મારા માટે મારી માં હતા, પછી ભલે તે કોઈ પણ નાતના હોય. રામ નામનું તિલક કરી માતાજીને દફનવિધિ કરવામાં આવી, જ્યારે અન્ય માજીને પણ રામ નામ સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો. અમારા માટે સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે. એને અપનાવીને અમે વૃદ્ધાશ્રમમાં વડીલોની સેવા કરીએ છીએ. જોકે નાનપુરા કબ્રસ્તાનમાં દફનવિધિ વેળાએ એમને જોડાવાની ના પાડી હતી, પણ અમે 1.5 વર્ષથી માજીની સેવા ચાકરી દીકરાની જેમ કરાવતા હતા, તેથી અમારે જ અંતિમ વિધિ કરવી પડી. કહેતા જ થોડીક રકઝક બાદ તેમને જોડાવા દીધા. લોકોએ પણ ધર્મના વડા ભૂલીને આવા સહભાગી થવું જોઈએ.